આપણા ઘરમાં લગન આયા તમને ખબર છે? આપણને ખબર એ નહીં, મને તો બાજુવાળાએ કીધું કે તમારા ઘરમાં લગન આયા નહીં. એ તો ખાલી વાત થઈ હશે, લગ્ન નક્કી કર્યા હોત આપણને કીધું ના હોય. ખાલી વાત થઈ હશે? પાર્ટી પ્લોટે બુક થઈ ગયો છે. શું વાત છે? પાર્ટી પ્લોટે નક્કી કરી નાખ્યો? મને તો કીધું એ નહીં. લગનની તારીખ, પાર્ટી પ્લોટ, જમણવારનું મેનુ, એમાં ગુલાબજાંબુ છે ને એ સોસાયટી વાળાને ખબર છે. આ તો ખરું કર્યું. આપણને તો કશાને ગણ્યાય નહીં. આપણે તો બધું જઈ જઈને કહીએ, એમને કશું આપણને કીધું એ નહીં. તમને હવાદ હોય છે, ના કરવાનું હોય ને એ જઈ જઈને કહી આવો છો કે મારે આ કરવાનું છે, અને એમને કરી નાખ્યું ને તો ગંધે ના આવી. આજ પછી મારે કશું કેવું નહીં એમને. તું જો, હું એ સહેજે ગંધ ના આવવા દઉં એમ. સાચું કહું, તમને તમારા ઘરના કશું ગણતા જ નહીં. આજ પછી જઈને કશું કીધું છે ને તો તમારી જીબડી ખેંચી લઈશ. મારા ઘરના મારી જીબડી તોડાઈને રહેશે એવું લાગે છે. તમારી જ રાહ જોતી હતી. ચલો ને શાકભાજી લઈ આવીએ. તારા કઈ પણ વસ્તુ લેવા જવાનું થાય એટલે મને જોડે લઈ જવું જરૂરી છે. ક્યાં તમને લઈ ગઈ જોડે? તે બધે જોડે લઈ જવાની વાત કરો છો તમે? અરે તારે જ્યારે પકોડી ખાવી હોય, હું કહું મારે નહીં ખાવી, તોય તું મને જોડે લઈ જઉં છું કાયમ. લો, એમાંય કઈ બતાયું? તમે મને પકોડી ખાવા લઈ ગયા, એમાં ઘસાઈ ગયા તમે? અરે પકોડી એકલી નહીં, કપડાં લેવાય જોડે, ચલો કરિયાણું લેવા જવું છે, લે હેડો જોડે, લોહી પી જઉં છું. ના, પણ આજે વાત જ પતી ગઈ. આજ પછી તમારે મારા જોડે આવવાનું નહીં. એ તો હું મારા રીતે લઈ આવીશ. અરે મેં એવું ક્યાં કીધું? પણ તું બધે જોડે લઈ જવાની વાત કરું તો કેવું લાગે? કેવું લાગશે એટલે? પોતાની પત્ની જોડે બહાર જવામાં કેવું લાગશે? અને તમે કોના જોડે જશો તમને સારું લાગશે? પાછું બાકી રહી જતું હોય ને તો ચપ્પલ લેવાય જોડે જવાનું. અરે જોડે જવાનો તો વાંધો નહીં, પણ ત્યાં આગળ 1200 ના ચપ્પલ 200 માં માગશે. એ તો ભાવ તો કરાવવો જ પડે ને. અને કેમ કરોડપતિ, તમને ભાવ કરાવવામાં શરમ આવે છે? એ ભગવાન, મારે એકલાને આવી તકલીફ છે કે બધે આવું જ છે? કાલ રવિવાર છે, મારી બેનપણી ઘેર આવશો કપડાં લેવા? કાલે રવિવાર જતા બેનપણી કે કપડાં શું લેવા જવું છે? કાલ તમે મને મૂવી જોવા લઈ જવાના છો ને, તો હું શું પહેરી? શું પહેરે એટલે? તિજોરીમાં ઢગલો કપડાં પડ્યા છે, કોણ પહેરશે? કોણે લઈ આપ્યા ઢગલો કપડાં? કશું ઢગલો કપડાં નહીં. અને જેટલા બધા કપડાં છે ને એ બધા એક વાર પહેરી લીધા છે. તારા જેટલા કપડાં હોય ને મારી જોડે તો મારી આખી જિંદગી નીકળી જાય ભાઈ. એ તો મને બધી ખબર છે, એક ના એક કપડાં પહેરીને ફરફર કરો છો ને તે. લોકોય તમારા કપડાં જોઈને તમને ઓળખી જાય છે. ભલે મને બધા ઓળખી જતા, પણ મને તારા જેવું ના ફાવે. એકવાર પહેર્યા, 4 ફોટા પડાય મૂકી દીધા. તમને કોને પકડી રાખ્યા છે? તમે નવા નવા કપડાં પહેરીને વિડીયો અને ફોટો મૂકો ને, અને આટલી બધી મને સલાહ આપો છો, તો તમે મને કયા કપડાં લઈ આપીને ઊંધા વળી ગયા છો? ખોટી ચર્ચા થઈ ગઈ, ચાલુ ખર્ચો આવશે. લેડતા બેનપણી ઘેર કપડાં લઈ આવીએ. લેહેડ. કેમ રવિવાર છે તોય આજે ફટાફટ તૈયાર થઈ ગઈ? આજે રવિવાર છે તો મેં કીધું મારા મમ્મીને ઘેર જતા આવીએ. એટલે તું જઉં છું એમ ને? શેમાં, રિક્ષામાં જઉં છું? અને જઉં જ પાછી વહેલા આવી જજે હો. એક આપીશ ને તો બે કાન ખુલી જશે. મેં એમ કીધું જતા આવીએ, એટલે તમારે આવવાનું જ હોય ને. કેમ તમારે નહીં આવવાનું? અરે મેં કીધું તું એકલી જતી હોય ને યાર, મારે નહીં આવવું. ત્યાં આવું ને એટલે મને આમ નેગેટિવ ફિલિંગ આવે છે. તમારા જોડે બે ઓપ્શન છે. તમે આજે આવશો ને તો તમને થોડી વાર માટે નેગેટિવ ફીલ થશે, અને નહીં આવો ને તો 10-15 દિવસ સુધી તમને નેગેટિવ ફીલ થશે. લગન પહેલા મને કોકે આવા બે ઓપ્શન આલ્યા હોત ને તો બહુ સારું હતું. એટલે તમે કહેવા શું માંગો છો? હું નહીં હારી એમ? હું એટલી બધી સારી ના હોય ને તમારે રહેવું એ નહીં તમારા જોડે. હવે ગુસ્સો ના કરે, અને જતી રહું પાછી કોક દિવસ મળવા આવતી રહેજે. કોક દિવસ ખાંડી નાખે. લગ્ન જીવનની આ તો મજા છે મિત્રો, શું કેવું? શું બેઠા બેઠા દાંત કાઢો છો? જોર જોરથી હસો છો. વિડીયો તો જો, પણ કેવો બનાવ્યો છે આ લોકોએ. આ વિડીયો ન મૂકો. આ રિયા ભાભીના ફોનમાંથી મેસેજ પકડાયા છે, મનીષભાઈ જોઈ ગયા છે. તે જોરદાર ઝઘડો ચાલે છે. એમને મને ના પાડી હતી ને તોય મેં મેસેજ કર્યા. આ ઢોલ વાગતું વાગતું ઘેર ના આવે ને તો સારી વાત છે.
પણ તમે કેમ આટલા બધા ટેન્શનમાં આવી ગયા છો જાણે તમારા મેસેજ પકડાયા હોય એમ? મને શું લેવા ટેન્શન થાય, પણ આ મનીષભાઈ નામ બુદ્ધિ જ નહીં. આટલી બધી બૂમાબૂમ કરીને થોડી ઝઘડો કરાય, આખા ગામને ખબર પડી જાય. ના ના, આમાં મનીષભાઈનો વાંક જ નહીં. આપણા લગ્ન થઈ ગયા હોય તો આપણે બહાર શું લેવા વાત કરવાની જરૂર પડે? અને તે કઈ આમાં સાંભળ્યું નહીં કોના મેસેજ હતા, શું વાત હતી, એવું કઈ? ના, અમે તો ખાસી વાર બહાર ઊભા રહ્યા. કઈક એવું કહેતા હતા, આ વિશાલ કોણ છે, આ વિશાલ કોણ છે, એમ કરીને એમને દરવાજો બંધ કરી દીધો. વિશાલ? પણ વિશાલ પછી આગળ તો બોલો. ઓળખો છો એને? અરે ભાઈ નહીં ઓળખતો. ઓળખતો હોય તો ગોળી મારી દીધી હોય અત્યારે તો. તમે વિડીયો જોવો, હું રિયા ભાભીનું શું થયું ને જોઈને આવું છું. રિયા ભાભી આટલો મોટો દગો મારી જોડે, આનો જવાબ તો તમારે આપવો જ પડશે. કેમ ઇસ્ત્રી લઈને બેઠા? મને થોડી ઠંડી લાગે છે ને, એટલે મેં કીધું કપડાં ગરમ કરીને પહેરું તો ઠંડી ના લાગે. કાયમ ઊંધા જવાબ આપે છે આ માણસ. શું કરવાનું મારે? તમે ઊંધું ઊંધું કરો ખરા, અને અમે ઊંધું ઊંધું બોલી બી ના શકીએ. એ ચાલુ કર્યું. હવે ગમે તે બાને ઝઘડવાની વાત છે, અને મેં શું ઊંધું ઊંધું કર્યું તો મને બોલો છો? પેલા કોણ કહેતું તું કે મને ઇસ્ત્રી લઈ આપો, હું ઘરે જ ઇસ્ત્રી કરી નાખે. તમારા બે કપડા હોય છે, બે કપડા માટે ક્યાં ઇસ્ત્રી કરવાની? એના કરતા તો બહાર આપી દેવા સારા. તો પેલા શું મારા 50 કપડાં થતા હતા? તે મોંઘા પડતા હતા? મૂકો ને યાર તમારી વાતો. ગધાડાની લાતો ને તમારી વાતો હરખી જ હોય છે. તારા કરતા તો પેલી છોકરીની વાત આવી હતી ને, એના જોડે પૈણી જવાનું હતું. સરસ હતી. તે પૈણી જવું તું ને, કોને પકડી રાખ્યા હતા? અને એનું નસીબ સારું હતું ને તો બચી ગઈ. ઇસ્ત્રી લઈ આપો નવી, હું ઘરે કરી નાખીશ. પેલી ઘંટી લાઈન મૂકી છે ક્યારને, સી ખબર શું દળાય છે મઈ. જો તો કેટલા ચાડા કરો છો તમે. સાચું કહું, આ તો હું છું ને તે રહી. બીજી વાત ને તો રહે નહીં તમારી જોડે. આજ પછી ઘરમાં નવી વસ્તુ લાવવાની વાત ના કરતી. નવી વસ્તુ લાવવાની વાત કરે ને તો બૈડા ફાડી નાખે. માપ મારો ને, આ ગરમ ગરમ ઇસ્ત્રી મોઢા મૂકી દઈશ ને તો કાયમ માટે આ જીબડી બંધ થઈ જશે. આ મોઢા ઉપર ઇસ્ત્રી ફેરવાય ને પેલા કપડા ઉપર ફેરવીને મૂકી દેવા દે છે. આ જમવાનું કેવું બનાવ્યું તું? આજ તો તમારું ફેવરેટ બનાવ્યું તું મેં. અરે જોરદાર બન્યું તું મગનું શાક તો, અને ભાખરી તો જોરદાર બની હતી. પણ આજે તો મેં સેવ ટામેટાનું શાક અને રોટલી બનાવી હતી, તો તમારા ટિફિનમાં મગનું શાક અને ભાખરી ક્યાંથી આવી? હે અલ્યા યાર, ટિફિન બીજા ના લે, પેલા જોઈ લેવાનું તું મારે. શું વિચારો છો? હું તમારા માટે વહેલા ઉઠીને ટિફિન બનાવું છું કે તમારે બહાર ના ખાવું પડે? સાચું કહું, આજે મને પેટમાં દુખતું હતું ને તો મેં ટિફિન કર્યું જ નતું. મને તો તમારા ઉપર એટલો બધો ભરોસો છે ને જેટલો કોઈના ઉપર ના હોય. તો પછી શું તો પછી? મને ભરોસો છે કે તમે બહાર જઈને ડોજું ભરી આવ્યા છો. તમારું પેટ તમે કોઈ દિવસ ખાલી રાખ્યું છે? કાલે તારે મને ફરીથી પૂછવાનું કે આજે ટિફિનમાં શું બનાવ્યું તું. જો હું સાચું ના કહું તો તારે જે કહેવું હોય કહેજે બસ. ના, પણ હું કાલથી તમને એક જ શરતે ટિફિન બનાવી આપીશ. અરે તારી શરત મંજૂર છે, બોલ ને ગાંડી. પહેલા સાંભળો તો ખરા. કાલથી ટિફિન કરવા બેસો ને એટલે વિડીયો કોલ કરીને જ ટિફિન કરવાનું. વિડીયો કોલ? આ વોટ્સએપ વાળાને તો ગોળી મારી દઉં ને એવું થાય છે. શું થયું કે બહુ ટાઈમે આજે ગુસ્સામાં લાગો છો? તમને તો નાના છોકરા રમાડવા નહીં ગમતા ને? ના, મને ખબર નહીં, પણ પહેલેથી નાના છોકરા રમાડવાના નહીં ગમતા. બરાબર. કેમ? હું કોઈના છોકરા નહીં રમાડતો એટલે? પેલી રિયા ભાભીનો મિત 25 વર્ષનો ખરો ને, એટલે તમે એને રમાડો છો, ચોકલેટો લઈ આપો છો. અચ્છા, હવે ખબર પડી તને શું પૂછ્યું છે. પણ નાનું છોકરું મારી જોડે આવત ના થોડી પડાય. નાનું છોકરું ભગવાનનું રૂપ કહેવાય. અરે છોકરું ભગવાનનું રૂપ કહેવાય,
છોકરાની માને શું કહેવાય? અને મનીષભાઈ જોડે હોય તો એ કેમ તમારી જોડે આવે છે? હવે એ તો મને શું ખબર, એના બાપને મારા જેવું રાખતા નહીં આવડતું હોય. ના ના, પણ તમે તો છોકરાની માને સરસ જ રાખો છો ને. તમારો તો સ્વભાવ જ સરસ છે નહીં? શું કેવું? એવું ના હોય. રિયા ભાભીને જેટલો વાલો છે ને મિત, એટલો જ વાલો મનીષભાઈને છે. છોકરાઓ તો ગમે ત્યાં રમે. છોકરાની માએ એવી છે, ગમે તે રમે. અને મને તો એવું લાગે છે એ પહેલેથી જ બધાને રમાડતી હશે. ના, પણ સ્કૂલમાં હતી તાર તો એવી નથી, શાંત હતી. શું બોલ્યા તમે? રિયા ભાભી તમારા સ્કૂલમાં ભણતા હતા? એની માને આજે તો કંઈક વધારે પડતું બોલાઈ ગયું, લાલ થઈ જવાની. ઓ મમ્મી, આઈ. બે શેની બૂમા બૂમ કરું છું તું? શું થયું? રસોડામાં ઘરોડી આવી છે. તમે ઘરોડી જઈને કાઢો ને તો હું રસોડામાં નહીં જાઉં. ઓહો, આમ તો વાઘ જેવી વાતો કરું છું ને આજે ગરોડીથી બી જઈ. તમે હોશિયારી માર્યા વગર જઈને કાઢો ને. તમે તો બહાદુર છો ને. હા, હવે કાઢું છું. રાત્રે ખતરો કે ખિલાડી જોવાનું ને સવારે ગરોડીથી બી જવાનું. રહેવા દો, હું જાતે સામેણીથી કાઢી દઉં છું. તમે રાતે મેચ જોવો છો ને સવાર સંતાઈ જાવ છો ને, બધી મને ખબર છે. કેમ સંતાઈ જાઉં છું એટલે? તું કહેવા શું માંગુ છું? રાતે મેચમાં પૈસા લગાવવાના ને સવારે હાર્યા પછી બકલી ડબ્બામાં આવી જાય છે. ગરોડી ક્યાં છે કે હેડ જે કાઢી દઉં હેડ. કાયમ કહીએ ને એ કામ તો તમે કરો નહીં, અને વધારાની ચર્ચા તમારે બહુ હોય. આને મારી આઈપીએલ ની કેમ નહીં ખબર પડી ગઈ? મારું બહેરાઓને બધી ખબર પડી જાય આપણી, નહીં? અરે સાંભળો છો, પેલા પરેશ કાકા ખરા ને ગામડા વાળા? કયા પરેશભાઈ? પેલા આપણા ઘરની પાછળ રહે છે એવા યાર. અરે હા, પેલો પરેશ કાકો કે ને શ્રીફળ. કેમ શ્રીફળ એટલે? શ્રીફળ એટલે ટકલો. આ ફૂલાઈને ગયું આખું. લો, એમનો જ ફોન છે, વાત કર લો. સીધો ફોન ના આપી દેવાય? ઓળખાણો કાઢવા બેઠી છું. અરે ફોન ચાલુ હતો, કેમનું કહું કે બંધ થાવ? અરે પણ ઈશારામાં તો કહેવાય કે નહીં? ઇજ્જતની પત્તર ફાડી નાખી મારી તે. મારા ઉપર શેનો ગુસ્સો કરો છો? તમારે બોલવામાં ભાન રાખવું જોઈએ ને. બોલાઈ ગયું. હવે હું શું કરું કે? કઈ નહીં, ફોન કરીને પૂછી લો શું કામ હતું. આ શ્રીફળ જોડે ફોન કરીને વાતે કેમ નહીં કરવાની? મેં 3 દિવસ પહેલા તમારા જોડે કંઈક મંગાવ્યું હતું, તમે લાયા? તે શું મંગાવ્યું તું? હું ભૂલી ગયો, કાલ લેતો આય. મીઠાની થેલી મંગાવી હતી અને મેં લાવી દીધી છે. હવે લાવવાની કોઈ જરૂર નહીં. અલ્યા ભૂલીએ જવાય કોક દાડો ભાઈ. રાત્રે રિયા ભાભી હામું જોઈ રહ્યા ને ત્યારે તમને ખબર પડી ગઈ કે ચટણી જોઈએ છે એમ. ચટણી તપેલું દોડતા લઈને આવ્યા હતા ને, મેં જોયા હતા તમને. હું જોઈ રહી હતી તમારા નાટક બધા. અલ્યા ભાઈ, હા હું જોયું એટલે ચટણી વેચતો તો એટલે મને ખબર પડી કે એમને ચટણી જોઈએ છે. ઘરમાં તો પાણી બાટલાય નહીં ભરતા, અને બીજાને કામ હોય ને તો દોડમ દોડ કરી મૂકો છો. ચા લાવું, પાણી લાવું, ચટણી લાવું? એ બીજા કહેવાય, એ તો ગન્ના કહેવાય આપણા. કોણ છે ગન્ના? નામ દો તો મને ખબર પડે. સોસાયટી વાળા બધા માણસો ગન્ના કહેવાય આપણા. કયું માણસ ઘરનું છે ને મને બધી ખબર છે. હા, મને ગમે છે રિયા ભાભી. બોલ, તારે શું કરવું છે? કઈ બોલ્યા તમે? ના, સારું મનમાં બોલ્યો તો એને ખબર પડી ગઈ. અલ્યા પણ એકલો તો બેવા દે થોડી વાર. શું પાછળ ને પાછળ આવી જાઉં છું? હું તમારા જોડે આવીને બેસું એમાં તમારું શું લૂંટાઈ જાય છે? બસ આ જ કારણ છે. તું 1 મિનિટ બંધ નહીં રહેતી. બોલ. તમને જ બધી તકલીફો છે. મને તો આજ સુધી કોઈએ નહીં કીધું કે તું બહુ બોલું છું. અરે કોઈના ઘેર ગયા આવીએ ને તોય તું બંધ નહીં રહેતી. વગર કામનું બોલ કરું છું. ભગવાને જીવ આપી છે એની કદર કરો ને. જે નહીં બોલી શકતા એને પૂછી જુઓ. હું એ જ કહું છું, જીભ આપી છે ને તો કદર કરો એની. બોલીને જીબડું ઘસાઈ જશે. લગન પહેલા તો ફોન ઉપર એવું કહેતા હતા કે તું કેટલું ઓછું બોલું છું, અને હવે બોલું છું તો ગમતી નહીં. મને ક્યાં ખબર હતી કે આ જીબડો એટલો લાંબો છે કે આખા અમદાવાદમાં આટો મારી આવે. મારા તમારા જોડે ઝઘડવું નહીં એટલે ઝઘડવાના બાના ગોતશો. બહેરાઓને ઝઘડો કરવા માટે બાનું જોઈએ ખરા?
આજ સવારથી તમે શું કર્યું એ તો કહો. કેવો રહ્યો આજનો દિવસ? કેવો રહ્યો એટલે નોકરી ગયા ને આયા એમાં શું નવું હોય? તમે કોઈ લેડીઝને લઈને ક્યાંય નીકળ્યા હતા? ના, કોઈએ કઈ કીધું તને? હું કોઈને લઈને નહીં ગયો. મારા બેનપણીનો ફોન આવ્યો તો કે તને ને જીજાજીને હમણાં મેં બાઇક ઉપર જોયા હતા. હું તો ઘરે હતી તો તમે કોને લઈને નીકળ્યા હતા? અરે હું નહીં આવું, હું તો આખો દિવસ નોકરી હતો. એવું કહેતી હતી કે તે તો દુપટ્ટો બાંધ્યો હતો અને તમે બંને એટલી ઉતાવળમાં હતા ને કે મારા સામુએ ના જોયું. અને તમે કોને એટલી બધી ઉતાવળમાં લઈને નીકળ્યા હતા? અરે હા, એક તો મારે મોડું થતું હતું ને પાછા રિયા ભાભી મળી ગયા કે મને બસ સ્ટેન્ડ મૂકી જાવ, મારે મોડું થાય છે. તેમને મૂકવા ગયો, પછી હું નોકરી ગયો. તમારે ક્યાં એટલું બધું ડાયું થવાનું જ આવે છે? રિક્ષામાં ના જતી રે, રિક્ષામાં નહીં તો ચાલતી જતી રે. અમે નહીં જતા? અરે રિક્ષાની રાહ જોઈને જ ઉભા હતા, પણ એમને કીધું કે મારે મોડું થાય છે, તો મેં કીધું ચલો તમને ઉતારી જાઉં હું. એને મોડું થતું હતું તો તમારે મોડું નતું થતું? અને મેં કીધું હોય ને કે મને ઉતારી જાવ ને તો કે ના મારે મોડું થાય છે. હવે હું કોઈને કોઈ દિવસ નહીં લઈ જાઉં ક્યાંય, બરોબર? કેમ કે દુનિયા કાયમ ઊંધું સમજે છે. દુનિયા કઈ ઊંધું નહીં સમજતી, તમે છો જ ઊંધા. તમે તો પોતાની ખુદની આબરૂ કાઢો. અને જે દિવસ હું જોઈ જઈશ ને એ દિવસ હું તમને સીધા કરું છું કે નહીં. આમ કોઈ દિવસ કોઈ ધ્યાન ના રાખે અને આમ કોકને લઈને નીકળ્યા ને એ દિવસે જ જોઈ જાય. હેલો. હા હારું, હું તને પૂછીને ફોન કરું. હા, એ તમારી બેનપણી છે ને, એ એમ કે છે પેલો નવો મોલ બન્યો છે ને ત્યાં જઈએ આપણે. બસ લગન પછી દરરોજ સવારે અહીં જઈએ તઈ જઈએ. બીજો કોઈ ધંધો છે તમારા લોકોને? હા બોલ, ક્યાં જવાનું છે? નહીં મેળાવ, તમે કોઈ એ જ કરવાનું છે અમારા ભાઈબંધો ને બેનપણીઓ નહીં જઈએ ને તઈ જઈએ ને. બસ નહીં આવવાનું મારે, જા. નહીં અવાય, તું જતો આ એકલો. આજે ધૂળેટી રમવાની બહુ મજા આવી ગઈ ને. આવી ધૂળેટી તો હું કોઈ દિવસ નહીં રમ્યો. હા, એ તો મેં જોયું ને, તમને ધૂળેટી રમવાની બહુ મજા આવી. કેમ થોડી ગુસ્સામાં લાગુ છું? કઈ થયું છે? મને એટલે ગુસ્સો આવ્યો કે તમે તો છો જ એવા. પેલી રિયા ભાભી એવી છે, જેવી ઘરમાંથી નીકળીને એવો પહેલો રંગ લગાવવા તમને દોડી. શું વાત કરે છે? રિયા ભાભી ઘરમાં નીકળ્યા પહેલા મને રંગ લગાવવા દોડ્યા હતા. એમાં મલકાવ છો શું લેવા? અમે બધી લેડીઝ આ બાજુ ઊભી હતી, ત્યાં આવવાનું મૂકીને તમારી પાછળ દોડી. ભાઈ માણસ જ્યાં પ્રેમ જુઓ ને ત્યાં જાય. તું 3 દિવસે ને 3 દિવસે તાર બેનના ઘેર નહીં જતી? એ મારી બેન છે, એના ઘરે હું દરરોજ કેમ ના જઉં? એ તમારી બેન છે, તમે એના ભાઈ છો. મારે શું લેવા ભાઈ એના બેન કેવું પડે? મારા બેન નહીં હતી, એના બેન બનાવવી પડે. મને ખબર જ હતી કે તમે બેન તો કહી ના શકો. એકના નહીં, બંનેના મગજમાં ખોટ છે. રિયા ભાભી એ ખરા જ હો. સોસાયટી વચ્ચે મને રંગ લગાવવા દોડ્યા હતા. વાહ ભાઈ વાહ. અરે આપણા સમાજના એક ભાઈ મળ્યા હતા, તેમ કહેતા હતા કે તમારા ધ્યાનમાં કોઈ સારી છોકરી હોય તો બતાવજો ને મારા છોકરા માટે. ના હો, મહેરબાની કરીને કોઈના પડવાની વાત ના કરતા. પણ આપણે ક્યાં પડવાની વાત જ છે. કોકના છોકરી બતાવીએ તો કોક બૈરા ભેગો થાય અને એ ભોગવો. હોશિયારી ના મારશો, અને કોણ કેવું નીકળે આપણને થોડી ખબર હોય. એને મોટું મકાન છે, ઘેર જમીન છે, પૈસે ટકે હારું છે, બીજું તો હું જોવો એના. બધું હોય પણ પોતે કમાતો ના હોય તો છોકરી બતાવ્યા પછી આપણે જ સાંભળવાનું આવે ને. અરે કમાતો જ હશે ને છોકરો, અને એના વ્યસને નહીં કશું. તમે જોવા ગયા હતા? લગન પછી વ્યસન નહીં નીકળે તો આપણે જ આખી જિંદગી સાંભળવાનું આવે ને. અને લગન પછી એ લોકોને ઝઘડો થાય ને તો એ લોકો એમ જ કે આ લોકોએ બતાવ્યું તું. ભણેલા ગણેલા છોકરાઓ તો કઈ વ્યસની હોતા હશે? હવે તો મને સહેજે વિશ્વાસ ના થાય. તમે મને એમ જ કીધું તું કે હું એન્જિનિયર છું, એક કઈમાં પાસ તો થયા છો નહીં. આ વરી ફરીને મારા ઉપર જ આવે છે છેલ્લે. જમવાનું શું બનાવું? છોલે ભટુરે બનાવો આજે. બસ રોજ નવું જ ખાવું હોય છે. જીવનમાંય ચટાકો જોઈએ છે અને ખાવામાંય ચટાકો જોઈએ છે.
ચોમાસું આવે ને એટલે તરત જ ગોટા દાલવડા ખાવાનું મન થાય છે. ખાઈ ખાઈ તો આ શરીર કેવું કર્યું છે દડા જેવું. પણ જીમ તો જઉં છું. સવારે જીમમાં જવાનું અને રાતે માણેક ચોક જવાનું. અને આ પેટ સામે તો થોડું જોવો. અરે ભાઈ તારે જે બનાવવું હોય બનાય. તારે શું બનાવવું છે? મેં તો કેનની ખીચડી મૂકી દીધી. તો શું લે પૂછું છું મારી માં. ગજબ જો હો ભાઈ.